वापी नगर निगम के नए आयुक्त ने औपचारिक रूप से कार्यभार संभाला। नगर निगम में 11 ग्राम पंचायत को शामिल करने के बाद लोगों को विभिन्न सुविधाएं प्रदान करने के प्रयास शुरू कर दिए गए हैं। राज्य सरकार ने घोषणा की है कि नए साल के पहले दिन केपटाउन नगर पालिका समेत राज्य की 9 नगर पालिकाओं को महानगर पालिकाओं में बदल दिया गया है, जिसके बाद सभी महानगर पालिकाओं में आयुक्तों की नियुक्ति की गई है। वापी महानगर पालिका बनते ही आज पहली बार आए नए आयुक्त योगेश चौधरी ने वापी महानगर पालिका पूर्ण कार्यभार संभाल लिया है। उन्होंने सबको सुनने के बाद वापी नगर पालिका कार्यालय में एक पत्रकार वार्ता का आयोजन किया, जिसमें 11 गांव में हो रहे विरोध को प्रदर्शन के संबंध में सवाल पूछते हुए स्थानीय सरपंचों से बातचीत कर लंबित मुद्दों का समाधान किया। उन्होंने कहा कि फिलहाल इसका कोई विरोध नहीं है। वापी नगर आयुक्त ने कहा कि फिलहाल कोई संशोधन नहीं किया जाएगा। इसके साथ ही सभी क्षेत्रों में एक नगरीय अवस्थापन सुविधाएं उपलब्ध कराने के बाद नियमानुसार करों में वृद्धि की जाएगी। जबकि डिप्टी कमिश्नर के रूप में आस्था सोलंकी ने भी कार्यभार संभाला। બીજું મેજર એ છે કોર્પોરેશનમાં અપગ્રેડ કરવાનું અને બીજી વાત જે એક્ઝિસ્ટિંગ પોપ્યુલેશન છે એને મ્યુનિસિપલ સર્વિસીસ જે મેજર આપણે ચાર મૂળભૂત પાણીની સુવિધા, ગટરની સુવિધા, વરસાદી પાણીના નિકાલની, સ્ટ્રીટ લાઇટ્સની અને જનરલ જે મ્યુનિસિપલ સરકારના બજેટનો પણ મેજર ડિમિન્યુશન થાય છે। નગરપાલિકાઓમાં જે ફંડ્સ ડેવલપમેન્ટ માટે મળે છે એના કરતાં કોર્પોરેશનને વધારે પ્રાધાન્ય આપે છે, એટલે એ પણ પર પર્સન ગવર્મેન્ટ તરફથી કોન્ટ્રીબ્યુશન એ વધશે તો એનો આપણને ફ્યુચરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓપરેટ કરતી નથી। પણ જે મ્યુનિસિપલ કોર્પોરેશન બનશે તેમાં સરકાર એમને પછી હવેથી આપવામાં શરૂ થશે કે બાંધકામની જે પ્રોસેસ છે અને જે નવું એરિયા ડેવલપ થાય પ્લાન્ટ તરીકેથી થાય, એની રોડ્સ પ્રોપર તરીકેથી ડેવલપ હોય, એક્સેસ બધાને મળે, એની પાણી અને ડ્રેનેજની પ્લાન્ટ ઓફિસ થ્રુ અમારા સ્ટાફ થ્રુ તો અવેલેબલ થાય। રિસેન્ટલી નગરપાલિકા વાપી નગરપાલિકાને અપગ્રેડ કરી સરકાર મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે અને આજુબાજુના 11 ગામોનો પણ એમાં સમાવેશ થયો છે। અમે રેગ્યુલરલી આજથી આવવાનું અહીંયા સ્ટાર્ટ કર્યું છે અને અમારું પ્રયાસ જે અમે થોડી બેસિક બધા ટીમ સાથે બેસીને ચર્ચા કરી છે, અમારું મેજર 2 પ્રયાસ રહેશે। જે મ્યુનિસિપાલિટીનો ઓરિજિનલ એરિયા હતો એમાં બેસિક સર્વિસીસ જે મળતી હતી એ રીતે ચાલતી રહી અને એમાં ઉત્તરોત્તર સુધારો થાય એવો અમે પ્રયાસ કરીશું। અને ખાસ કરીને જે 11 ગામોનો સમાવેશ થયું છે એ પહેલાં જિલ્લા પંચાયતની અંડરમાં આવતી હતી, તે પંચાયત ડિપાર્ટમેન્ટની અંદર હતા, ત્યાં તલાટી હતા, તેના સર્ટિફિકેશન્સ કે બેસિક ફેસિલિટીઝ ગ્રામ પંચાયતના ઇલેક્ટેડ સરપંચને તલાટી થ્રુ આપવામાં આવતી હતી। એમાં પબ્લિકને હવે કોઈ તકલીફ નહીં પડે, એના જે અત્યારે પણ એને ગ્રામ પંચાયતથી દાખલા મળતા હતા એ રીતે નગરપાલિકા થ્રુ મહાનગરપાલિકા થ્રુ એને મળતા રહે એવો મારો પ્રયાસ રહેશે। ઓલરેડી અમે દરેક ગામમાં જે પંચાયત ઓફિસ હતું જે હવે મનપાના અંડરમાં આવી ગયું છે ત્યાં ઓપન રાખ્યું છે એને। ત્યાં અમારો એક સ્ટાફ ડેલી બેસે છે સવારથી સાંજ। પબ્લિકની જેટલી પણ અરજીઓ હશે ત્યાં લેવામાં આવશે અને જે મનપાના ઓથોરાઇઝડ પાવર છે સબ રજિસ્ટ્રાર થ્રુ એ પણ સર્ટિફિકેટ્સ એને ત્યાંથી તાત્કાલિક 1 કે 2 દિવસમાં આપવામાં આવશે। આ સિવાય કોઈ અર્જન્સી હોય તો મહાનગરપાલિકાના ઓફિસમાં આવીને એ પણ કામ કરાવી શકે છે। પણ અમારી પ્રયાસ એ રહેશે કે કોઈને આટલી દૂરથી અહીંયા આવવાની જરૂર નહીં પડે। 11 ગામના પંચાયત ઓફિસ ખુલ્યા છે। આ પંચાયત ઓફિસ હવે સૂચિત વોર્ડ ઓફિસ તરીકે ચાલશે, ત્યાં અમારું સ્ટાફ અવેલેબલ રહેશે અને એને કોઈ તકલીફ નહીં પડે એવો મારો પ્રયાસ રહેશે। સિમિલરલી જે બેસિક સુવિધાઓ છે, પાણીની સુવિધા, સફાઈની સુવિધા, એ જે હાલમાં ગ્રામ પંચાયતો થ્રુ આપવામાં આવતી હતી અને જે સ્ટાફ એમાં કામ કરતું હતું એને પણ અમે મહાનગરપાલિકા સાથે કરાર કરીને અમે અમારી સાથે ઇન્ક્લુડ કરીશું અને આ બેસિક સુવિધાઓમાં કોઈ રૂકાવટ ના પડે એવો મારો પ્રયાસ રહેશે। 11 મારા પાસે કોઈ ગામમાં વિરોધનો સમાચાર તો નથી આવ્યો। અમારી રિસેન્ટલી 11 ગામોના સરપંચ સાથે પણ મિટિંગ થઈ છે। જે માજી સરપંચ હતા એના અમુક પ્રશ્નો પબ્લિકના જ હતા, એની લાગણી બિલકુલ વાજિબ હતી। એના પ્રશ્નો મેઇનલી એ હતા અને કન્ફ્યુઝન હતા કે જ્યારે મનપા આવશે ત્યારે પબ્લિકને દાખલા મળવાના હશે, જે પબ્લિકના ઓલરેડી કામોની અરજી આવી ગઈ છે એનું શું થશે, એનો અમે એની સાથે ચર્ચા કરીને પ્રોસેસ બનાવ્યું છે। બીજું એનું એ હતું કે અમુક કામો જે થઈ ગયા છે એને ચૂકવણી બાકી હશે એ પણ મનપા દ્વારા કરવામાં આવશે। જે પણ ગ્રામ પંચાયતોના એસેટ અને લાયબિલિટીઝ છે એ એસેટ પણ મનપાને ટ્રાન્સફર થયા છે અને લાયબિલિટીઝ પણ મનપાને ટ્રાન્સફર થઈ છે, એટલે જેટલા કામો થયેલા છે, જેટલા કામો પ્લાનિંગમાં લીધેલા છે એ પણ અમે પૂરા કરવાના છે। જેટલા કામો થઈ ગયા છે એના ચૂકવણા અમે કરવાના છે। જે દાખલા પહેલાં ગ્રામ પંચાયતમાંથી મળતા હતા એ બધા દાખલા પણ અમે બિના રૂકાવટ ત્યાંથી જ આપવામાં આવશે। એટલે એના સરપંચો હતા એની લાગણી એ જ હતી કે એના વિસ્તારની પબ્લિકને કોઈ તકલીફ નહીં પડે એમાં ક્લેરિફિકેશન આપવામાં આવે અને અમે આગળ પણ એ જનતાના એક પ્રતિનિધિ છે જ, ભલે ચૂંટાયેલા હતા, આજે લીગલી એમાં નહીં હશે પણ અમે બધાની સાથે મળીને કામ કરીશું। પબ્લિકના પણ કોઈ ફીડબેક હોય એ પણ લેવામાં આવશે।
અને પબ્લિકને કોઈ પણ તકલીફ પડતી હોય તો અમારી બધા મીડિયા મિત્રોને પણ રિક્વેસ્ટ છે કે જે પણ જેન્યુઇન પ્રશ્નો હોય એ અમારા પણ ધ્યાન ઉપર લાવે અને એના અનઇન્ટરપ્ટેડ સર્વિસીસ પહેલાં મળતી હતી એના કરતાં પણ સારી રીતે મળે એવું અમે ફ્યુચરમાં પ્રયાસ કરીશું અને હાલના તબક્કે એટલીસ્ટ જે લેવલ ઉપર મળતી હતી એ કન્ટિન્યુ થાય અને ફ્યુચરમાં એમાં સુધારો થાય કે કોઈને એવું લાગે પણ નહીં કે મનપા આવવાથી એને કોઈ નુકસાન થાય છે. અમને એવું જ ટ્રાય કરવાનું છે કે એને એવું એક્સપિરિયન્સ થાય કે મનપા આવ્યા પછી એના જીવન સ્તરમાં સુધારો આવ્યું છે, એને જે સર્વિસીસ મળતી હતી એમાં ઇમ્પ્રુવમેન્ટ થયું છે.